સુરત નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગને લઈને વિવાદ સર્જાયો છે। સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગને લઈને કાયદા કથા ટીમ દ્વારા આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે। કાયદા કથાના મુખ્ય સંચાલક એવા શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા અને હિતેશ જસોલિયાની આગેવાનીમાં આજે નવી સિવિલ હોસ્પિટલ ખાતેના જર્જરિત ઇમારતો સામે એક દિવસીય ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 3/7/2024ના રોજ ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે કાયદા કથા ટીમ દ્વારા લેવામાં આવેલ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં હયાત ઇમારતો પૈકી ઘણી એવી ઇમારતોની હાલત હાલ ખંડેર જર્જરિત દેખાઈ આવે છે। કાયદા કથા ટીમ દ્વારા લેવામાં આવેલા વિડીયોને આધારે 9/7/2024ના રોજ આ જર્જરિત ઇમારત ખાલી કરવા અંગે સંબંધિત અધિકારીઓને લીગલ નોટિસ પાઠવીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। 15/7/2024ના રોજ જવાબદાર અધિકારીઓ દ્વારા કરેલ મીટિંગનો મૂળ હેતુ સમાચાર પત્ર મુજબ દિન 60માં આ તમામ જર્જરિત ઇમારતો ખાલી કરવા અંગે નક્કી થયું છે, જે સમય મર્યાદા અંદાજે 17/9/2024ના રોજ પૂર્ણ થતું હોય ત્યાર પહેલા તમામ જર્જરિત ઇમારતો ખાલી કરવા અંગે યોગ્ય કાર્યવાહી જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવશે તેવી આશાથી આ તારીખ યાદ રહે તે માટે કાયદા કથા ટીમ દ્વારા એક કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવેલ છે, જેનું સમાપ્ત ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે। ગતરોજ સુધીના તમામ જર્જરિત ઇમારતમાં કાર્યરત ઓર્થોપેડિક વોર્ડ, ઓટી તથા અન્ય ડિપાર્ટમેન્ટ ખાલી નહીં કરવાના કારણે આજ રોજ સવારના 9 કલાકથી સાંજના 6 કલાક સુધી જાગૃત નાગરિકો એક દિવસીય પ્રતિક ધરણા પર બેઠા હતા। હડતાલ પછી પણ જો તંત્રની આંખ ન ખોલે તો સમગ્ર મામલો મધ્ય વર્ગના નાગરિકના ન્યાયના હિતમાં ઉચ્ચ ન્યાયાલય સુધી લઈ જવામાં આવશે તેવું સૂચન પણ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યું છે। કાયદા કથા ટીમ દ્વારા આજે એક પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે, કારણ કે એટલા માટે કરવું પડ્યું છે। આ જે ખંડેર બિલ્ડિંગ છે, છેલ્લા 9 વર્ષથી ખંડેર તરીકે જાહેર થઈ ગયેલું હોવા છતાં આજ દિન સુધી એની અંદર ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી, કારણ કે આ બિલ્ડિંગ ચાલે એવું પરિસ્થિતિમાં નથી। આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે, ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે। તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી તકે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે। વારંવાર આરટીઆઈ કરીને માહિતી માંગીએ છીએ, છતાં આ તંત્રનું પેટનું પાણી નથી હલતું, એટલા માટે આજે આ ધરણા પર બેસવામાં આવેલું છે। એક દિવસીય ધરણા છે, જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારી ચીમકી છે, કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે, એના માટે કોઈ અવાજ નથી ઉઠાવતું। અને અન્ય કોઈ જગ્યાઓ પર કદાચ જો પૈસાવાળા માટે કોઈ આ સ્ટ્રક્ચર હોત, આ ક્યારનું બની ગયું હોત, સુવિધા પણ સારી મળતી હોય, પણ આ ગરીબ માટેનું છે, એટલા માટે આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ રોજ ખરાબ થતી